ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે આપણું આજથી નવું પ્રકરણ આપણે સ્ટાર્ટ કરી રહ્યા. પ્રકરણનું નામ છે 12મું પ્રકરણ છે ભારત ખનિજ અને શક્તિના સંસાધનો. ખનિજ અને શક્તિના સંસાધનો. તો મિત્રો, આપણને ખનિજ વિશે માહિતી મેળવવાની છે આ પ્રકરણની અંદર. બરોબર. શક્તિના સંસાધનો, બરોબર, શક્તિ તરીકે, ઉર્જા તરીકે આપણે જેનો ઉપયોગ કરીએ તેવા સંસાધનો. સંસાધન એનો અર્થ પણ સમજી ગયા હતા કે એવી કોઈ વસ્તુઓ જેનો આપણે ઉપયોગ કરીએ તો એ સંસાધન બને. જ્યાં સુધી ઉપયોગ ના કરીએ ત્યાં સુધી એ સંસાધન ના કહેવાય. અને હજારો વર્ષો પહેલાં જ્યારે ખનિજોનું આપણને ખ્યાલ જ નહોતો કે ભૂગર્ભમાં પૃથ્વીના પેટાળની અંદરથી આપણને જે ખનિજો પ્રાપ્ત થશે એનો આપણને ખ્યાલ જ ન હતો. બરાબર. તે સમયે પેટ્રોલ, ડીઝલ, ખનિજ તેલ આ આપણી માટે સંસાધન ન હતું, કારણ કે આપણને ખ્યાલ ન હતો, આપણે તેનો ઉપયોગ કરતા ન હતા. હવે આપણને ખબર પડી છે, આપણે તેનો ઉપયોગ કરીએ છીએ, એટલે સંસાધન બન્યું છે. એટલે ખનિજોની માહિતી મેળવવાની છે. અને આપણને જમીનનું નિર્માણ કેવી રીતે થયું હતું એ ખબર હતી કે જે ખનિજો હતા એના, એટલે મોટા મોટા જે ખડકો છે એના ખવાણના લીધે, બરાબર, એનામાંથી આપણને મોટા મોટા ખડકોનું ખવાણ થયું, ભૂકો થયો, ધીરે ધીરે એને હવા, પાણી, તાપમાન બધું મળતું ગયું, એટલે ધીરે ધીરે જમીનનું નિર્માણ થતું ગયું. હવે એ જમીનની અંદર જ ઘણા એવા તત્વો ભેગા થયા હશે અને એ તત્વોમાંથી આપણને એક તેલ, જે કહેવાય ને, એક કાળા કલરનો પદાર્થ કહી શકીએ, એ આપણને મળી આવતો. અને એને આપણે શુદ્ધિકરણ કરતા અને એનું વિભાગમાં જુદા જુદા વહેંચતા આપણને જુદા જુદા વસ્તુઓ મળતી. પેટ્રોલ, ડીઝલ છે, અને ઘણી ધાતુઓ પણ આપણને મળતી, ઘણા ખનિજો આપણને મળતા. તો એ બધું આપણને જમીનમાંથી જ મળે છે. બરાબર. તો હવે એનો અભ્યાસ કરવાનો છે. ખનિજો શું છે અને એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ, બરાબર, એના વિશે આપણે ભણવાનું છે. ચલો મિત્રો, શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી કે માનવો છે, માનવીઓનો એ ખનિજ સાથેનો સંબંધ ખૂબ ગાઢ છે અને જૂનો છે. એ સમજાવવાનું છે આપણને કઈ રીતે. બરાબર. આપણને એટલું પણ ખ્યાલ હતું કે આદિમાનવ પહેલાં જાણે સજીવ સૃષ્ટિ પર સૌથી પહેલાં આદિમાનવ, કે ખબર નથી એમને કે ન ભાષા, ન લિપિ, ન રહેણી, ન કહેણી, કેવી રીતે રહેવું, કેવી રીતે જીવન જીવવું, એમને કોઈ ખ્યાલ જ ન હતો. ભૂખ લાગતી તો કઈ રીતે સંકેત આપવો, કારણ કે ભાષાનો હજી વિકાસ થયો ન હતો. બરાબર. કોઈ જ વસ્તુઓનો વિકાસ થયો ન હતો. ધીરે 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 માનવી સમજતો ગયો કે એને ભૂખ લાગી રહી છે, બરાબર, એને પાણીની જરૂર છે, એને વસ્તુઓ જોઈએ છે. તો ધીરે ધીરે વસ્તુઓનો ધીરે ધીરે વિકાસ થતો ગયો. આપણને ખબર છે કે પૈડું શોધાયું, ચક્ર. આપણને એની બાદ એ પણ ખ્યાલ આવ્યો કે આદિમાનવને પહેરવા માટે કપડાઓ છે, એ પણ તે પહેલાં વૃક્ષોની જે મોટી છાલ હોતી ને, ખાળ, એના તે ઉપયોગ કરતો હતો. પછી અગ્નિ, કંઈ પણ ભોજન હવે તે પહેલાં શિકાર કરીને ખાતો હતો. એની વાત ધીરે ધીરે એ શું કરતો ગયો, કાચું માંસ એને હવે ગમતું નહીં, એટલે શું કરતો, એને પકવીને ખાતો. પણ એના માટે એને શેની શોધ કરવી પડી, અગ્નિની. પછી એને ખ્યાલ આવ્યો કે બે પથ્થરો
જે સફેદ કલરના એને ટકરાવાથી ચિંગારી ઉત્પન્ન થતી, એનાથી આગ થતી અને જેનાથી તે પકવીને ખાતો થઈ ગયો. એટલે ધીરે ધીરે આદિમાનવ સમજતો ગયો અને બધી વસ્તુઓનો વિકાસ થતો ગયો. બરાબર. ચાલો, આદિમાનવની જરૂરિયાતો કેવી હતી? મર્યાદિત હતી. તે માત્ર જીવન ટકાવી રાખે તેટલું જ કાર્ય કરતો. તે સવાર થાય શિકારની શોધમાં જતો, કારણ કે એને બપોરે ભૂખ લાગતી એટલે ભોજન જોઈતું. બરાબર. અંધારું થાય એટલે આગ સળગાવી શકે એના માટે લાકડાની શોધમાં નીકળતો. એટલે માત્ર તે પોતાનું જીવન ટકાવી શકે તેટલી જ વસ્તુઓ તે મેળવવા માટે તે પ્રયત્ન કરતો, કાર્ય કરતો. એટલે એની જરૂરિયાતો ખૂબ કેવી હતી? મર્યાદિત હતી. માનવની વિકાસ કૂચમાં ખનિજ સંસાધનોનો ફાળો એ બહુમૂલ્ય છે. એટલે કે માનવી, આપણને અત્યારે આપણું આધુનિક યુગ ચાલી રહ્યું છે અને એનામાં વિકાસ એ આપણે ખૂબ ઝડપથી સાધી રહ્યા છીએ. તો એવામાં એનો વિકાસ માટે એક ફાળો ખનિજોનો પણ છે. ખનિજ સંસાધનો પણ પોતાનો ખૂબ ફાળો આપે છે. સોનું, ચાંદી, આ બધું શું છે? ખનિજ જ છે. આજે માનવી આપણે જોઈએ કે મોટા ભાગે નાણાં કમાવી, મેળવી અને આ સોનું, ચાંદી છે, ગોલ્ડ, સિલ્વર એનામાં રોકાણ કરતો હોય છે. તો તે એક પથ્થર જ, પણ તેની કિંમત કેટલી બધી છે. કોહિનૂર હીરાને જોઈ લો, તેની કિંમત કેટલી બધી છે. આમ ખનિજ એક કુદરતી સંસાધન છે. કેવું છે? કુદરતી સંસાધન. કુદરત દ્વારા આપણને મળ્યું છે એ વસ્તુઓ. આપણે તેનું નિર્માણ નથી કરી શકતા. એ વસ્તુઓ આપણને પૃથ્વીના પેટાળમાંથી મળે છે. હજારો કરોડો સમય પહેલાં જ્યારે કહેવાય ને કે કોઈક કુદરતની એવી ઘટના બને, જ્યારે પૃથ્વી પર બધું નષ્ટ થવાનું હોય, બધું એનામાં બધું કહેવાય ને કે પૂરી આખી પૃથ્વી ખતમ થવાની હોય એમ સમજો. અને તે સમયે ફરીથી એક જીવન શક્ય બનાવવા માટે એ જગ્યાએ આપણે જોઈએ તો વૃક્ષો, પહેલાં આપણે પૃથ્વી પર જોતા તો કોઈ ઘરો, મકાનો કશું હતું નહીં. માત્ર જંગલો ને જંગલો જ હતા. મોટા પથ્થરો હતા. જમીન પણ સપાટ હતી નહીં. આ બધું માનવીએ શક્ય બનાવ્યું છે. એટલે આ બધું આપણને કુદરત દ્વારા મળેલું છે. મોટાભાગની વસ્તુ એ કુદરતી સંસાધન છે. તો એ જ પ્રમાણે ખનિજ પણ એ કુદરતી સંસાધન છે. કુદરત દ્વારા આપણને મળ્યું છે. માનવની વિકાસ યાત્રાને વિવિધ તબક્કામાં વહેંચેલ છે. ઘણા તબક્કાઓ, જેમ કે પાષાણ યુગ, તામ્ર યુગ છે, કાંસ્ય યુગ છે, એની બાદ લોહ યુગ અને અત્યારે આધુનિક યુગ. અને આધુનિક યુગને આપણે અણુયુગ પણ કહી શકીએ. પરમાણુઓનું નિર્માણ પણ આપણે કેટલું કરીએ છીએ. બરાબર. એટલે કે ધીરે ધીરે સમય પસાર થતો ગયો અને આપણે વિકાસ કરતા ગયા છીએ. પાષાણ યુગમાં માનવ શિકાર માટે પથ્થરનો ઉપયોગ કરતો, તો તે આજે અવકાશી ઉડ્ડયન કરતો થઈ ગયો છે. એ સમયે માનવ શિકાર કરતો, ત્યારે અવકાશી ઉડ્ડયન કરતો થઈ ગયો છે. આમ માનવનો ખનિજ સાથેનો સંબંધ ખૂબ ગાઢ અને જૂનો છે. બરાબર. પથ્થરો એ પણ શું છે? એક પ્રકારના ખનિજ જ છે. ચાલો, તો આ રીતે માનવીનો ખનિજ સાથેનો જે સંબંધ છે તે ખૂબ જૂનો છે. ચલો, હવે આપણો પ્રશ્ન કે ખનિજોનું નિર્માણ એ કેવી રીતે થયું છે? કેવી પ્રક્રિયાથી ખનિજોનું નિર્માણ થયું છે? તો આપણને ખ્યાલ હોય કે પહેલાં પૃથ્વી પર મોટા મોટા ખડકો, પથ્થરો હતા. બરાબર. એની બાદ એનું ખવાણ થયું અને ધીરે ધીરે જમીન બનતી ગઈ લીસી. તો આ જે ખડકો હતા, પથ્થરો હતા, એના પર અજૈવિક પ્રક્રિયા. કેવી પ્રક્રિયા? અજૈવિક પ્રક્રિયા. આ અજૈવિક પ્રક્રિયાને કારણે, હવે અજૈવિક પ્રક્રિયા એટલે તાપમાન, ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, સૂર્યપ્રકાશ છે, એ આવી પ્રક્રિયાને કારણે રચાયેલા અને સમગુણી બંધારણ અને વિશિષ્ટ અણુ રચના ધરાવતા ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપના પદાર્થોને આપણે ખનિજ કહીએ છીએ. એટલે ખડકો પર આવી અજૈવિક પ્રક્રિયાઓ થઈ અને એ પ્રક્રિયાઓથી એ ધીરે ધીરે અંદર જમીનમાં દટાતું ગયું.
અને એના પછી એ વસ્તુ આપણને મળી અને એ ઘન પદાર્થમાં પણ હોય, પ્રવાહી પદાર્થમાં પણ હોય કે વાયુમાં પણ હોય, અને એને આપણે શું કહીએ છીએ? ખનિજ કહીએ છીએ. એટલે તમારે ખાસ ખડકનું નિર્માણ એવું પૂછે યા ખનિજોનું, તો ખનિજોનું નિર્માણ પૂછે એટલે તમારે એક શબ્દ આવી જવો જોઈએ કે ખડકોમાં જે અજૈવિક પ્રક્રિયા થઈ છે એના લીધે આ ખનિજોનું નિર્માણ થયું છે. ચાલો, તો આપણે જોયું કે ખનિજોના નિર્માણમાં ખનિજ આપણને 3 સ્વરૂપે મળી: ઘન, પ્રવાહી અને વાયુ. તો કઈ ખનિજ ઘન સ્વરૂપમાં, કઈ ખનિજ પ્રવાહી અને કઈ ખનિજ વાયુ સ્વરૂપમાં મળી છે એ જોઈએ. તો લોખંડ, મેંગેનીઝ, સોનું, ચાંદી, આ જે ખનિજો છે તે આપણને ઘન સ્વરૂપમાંથી મળ્યા છે. અને આવા ખનિજો એ શેમાંથી? તો આગ્નેય ખડકમાંથી. પારો, પેટ્રોલિયમ, આ પારો અને પેટ્રોલિયમ છે તે પ્રવાહી સ્વરૂપમાં. કેવા સ્વરૂપમાં? પ્રવાહી સ્વરૂપમાં. જ્યારે કુદરતી વાયુનો આપણને વાયુ સ્વરૂપમાં સમાવેશ થાય છે. આમ પૃથ્વીના પેટાળમાં અનંતકાળથી ચાલતી અજૈવિક પ્રક્રિયાનું આ પરિણામ છે. એટલે કે ખૂબ જ સમયથી આ પ્રક્રિયા ચાલતી હોય છે અને પરિણામે ઘણો સમય લાગે છે. એની બાદ આપણને આ વસ્તુઓ પ્રાપ્ત થાય છે. બરાબર. એકવાર આપણે આ વસ્તુને અહીંયા કોઠા દ્વારા સમજી લઈએ છીએ. કે આપણને 3 સ્વરૂપે આ વસ્તુઓ મળે છે. કેટલા સ્વરૂપે? 3. એક છે આપણી માટે ઘન સ્વરૂપે, એક આપણી માટે પ્રવાહી સ્વરૂપે અને એક છે આપણી માટે વાયુ સ્વરૂપે. તો ઘન સ્વરૂપે આપણે જોયું તો આપણને ઘન સ્વરૂપે સોનું, ચાંદી, આ આપણને ઘન સ્વરૂપે. વાયુ સ્વરૂપે આપણે જોઈએ તો આપણને કુદરતી વાયુ પ્રાપ્ત થાય છે. અને પ્રવાહી સ્વરૂપે આપણે જોઈએ તો આપણને પારો અને પ્લેટિનિયમ. તો આ આપણને આ રીતે 3 સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. ચલો, હવે આપણને આગ્નેય ખડકોમાંથી લોખંડ, તાંબુ, જસત, સોનું અને ચાંદી જેવા ખનિજો પ્રાપ્ત થાય છે. આ બધા આપણને કેવા સ્વરૂપે મળે છે? ઘન સ્વરૂપે મળે છે અને તે આગ્નેય ખડકોમાંથી. હવે આગ્નેય ખડકો કેવા હોય છે એના વિશે મેં તમને અગાઉ 9મા ધોરણમાં બતાવ્યું હતું કે તે ખૂબ જ સખત પૃથ્વીની જે સૂર્યનો આપણે કહીએ ને પ્રચંડ તાપમાન હોય છે, પૃથ્વી પર પડતો હોય, એ પ્રચંડ તાપમાનના લીધે આ આગ્નેય ખડકોનું નિર્માણ થાય અને તે ખૂબ જ સખત હોય છે ખડક. અને એની બાદ આપણે જોયું 3 પ્રકારના ખડકો હતા. એક હતું આગ્નેય, અને બીજું પ્રસ્તર, અને ત્રીજું રૂપાંતરિત. તો આગ્નેય ખડક આપણે કીધું હતું કે પૃથ્વી પર સૂર્યનો સખત એવો તાપમાન, એનો પ્રકાશથી, એની પ્રચંડ ગરમીથી આ આગ્નેય ખડકોનું નિર્માણ થાય. અને આ આગ્નેય ખડકો પછી જ્યારે પીગળે, જ્યારે એના પર હવા, તાપમાન એવી અસરોના લીધે એ પીગળે, એની બાદ આપણને પ્રસ્તર ખડક મળે છે. અને આ બંને ખડકોના મિશ્રણથી રૂપાંતરિત ખડક તૈયાર થાય છે. તો આ રીતે જે ઘન પદાર્થ એટલે લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી, આ બધા ખનિજો આપણને આગ્નેય ખડકોમાંથી મળે છે. કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, આ આપણને પ્રસ્તર ખડકોમાંથી મળે છે. શેમાંથી મળે છે? પ્રસ્તર ખડકો. જ્યારે રૂપાંતરિત ખડકોમાંથી આપણને સ્લેટ, આરસપહાણ અને હીરા મળે છે. બરાબર. રૂપાંતરિત ખડક એટલે મેં તમને કીધું કે આ બંનેનું મિશ્રણ, બરાબર, આ બંનેના મિશ્રણથી આપણને રૂપાંતરિત ખડક પ્રાપ્ત થાય છે.
અને જેમાંથી સ્લેટ, આરસપાણ અને હીરા આ 3 આપણને મળે છે. તો આ હતું ખનિજોનું નિર્માણ કેવી રીતે થયું અને તેને ઘન સ્વરૂપમાં કયા વસ્તુ આપણને કયો પદાર્થ મળે છે, પ્રવાહી સ્વરૂપમાં અને વાયુ સ્વરૂપમાં. હવે મિત્રો આપણનો આગળનો હવે પ્રશ્ન છે ખનિજોનું વર્ગીકરણ. શું છે? ખનિજોનું વર્ગીકરણ. આ આપણો આગળનો હવે પ્રશ્ન છે. અને તમને ધ્યાન હોય તો આ પ્રશ્ન મેં તમને 9મા ધોરણમાં બતાવ્યો હતો કે ખનિજોનું વર્ગીકરણ એ 3 સ્વરૂપે થાય છે. કેટલા સ્વરૂપે થાય છે? 3 સ્વરૂપે. 3 સ્વરૂપમાંથી પહેલું છે ધાતુમય ખનિજો. કેવા ખનિજો છે? ધાતુમય. નંબર 2 અધાતુમય ખનિજો છે. એવા અધાતુમય ખનિજો. તો આ બીજો નંબર. અને ત્રીજો પ્રકાર એ છે કે સંચાલન શક્તિ માટે. કોના માટે? સંચાલન શક્તિ તરીકે. તો આ રીતે ખનિજોના કેટલા પ્રકાર પડ્યા છે? 3 પ્રકાર પડ્યા છે. ખનિજોના 3 પ્રકાર છે. ધાતુમય ખનિજ છે, અધાતુમય ખનિજ છે અને સંચાલન શક્તિ તરીકે ખનિજોનું વર્ગીકરણ છે. તો આ 3 રીતે ખનિજોનું વર્ગીકરણ પડે છે. તો પહેલાં આપણે ધાતુમય ખનિજોના પેટા પ્રકાર વિશે ભણવાનું છે. કોના? ધાતુમય ખનિજો વિશે. ચલો તો આપણે જોઈ લઈએ. ધાતુમય ખનિજો. હવે એના કેટલા પ્રકાર પડે છે? તો યાદ રાખજો, એના 4 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? 4 પ્રકાર. એક તો છે કિંમતી ધાતુમય ખનિજો. નંબર 2 છે હલકી ધાતુ. અને નંબર 3 છે સામાન્ય ઉપયોગમાં આપણે લેતા હોઈએ એવી ધાતુ છે. સામાન્ય ઉપયોગમાં લેતા હોઈએ. અને નંબર 4 છે મિશ્ર ધાતુ. કેવી ધાતુ? મિશ્ર. એટલે મિત્રો ખનિજોના 3 પ્રકાર પડ્યા: ધાતુમય, અધાતુમય અને સંચાલન શક્તિ તરીકે. હવે ધાતુમયના પેટા પ્રકાર છે કિંમતી ધાતુ. એક છે આપણી માટે કિંમતી ધાતુ. નંબર 2 છે હલકી ધાતુ. નંબર 3 છે સામાન્ય ઉપયોગમાં લેવાતી ધાતુ. અને નંબર 4 છે મિશ્ર ધાતુ. તો આ રીતે ધાતુમયના 4 પેટા પ્રકાર પડ્યા છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે કિંમતી ધાતુમાં જોવાનું છે. શેમાં? કિંમતી. કે કિંમતી ધાતુમાં શેનો સમાવેશ થાય છે? તો કિંમતી ધાતુમાં જોઈએ તો સોનું, ચાંદી અને પ્લેટિનિયમ. આ 3નો સમાવેશ શેમાં થાય છે? કિંમતી ધાતુમાં. અને કિંમતી ધાતુ એ કોનો પેટો પ્રકાર? તો ધાતુમય ખનિજોનો. બરાબર. તો કિંમતી ધાતુના 3 પ્રકાર: સોનું, ચાંદી, પ્લેટિનિયમ. હવે હલકી ધાતુ. બીજા નંબરે આપણે જોઈ હતી હલકી ધાતુ. હલકી ધાતુમય ખનિજ. તો હવે હલકી ધાતુમાં શેનો સમાવેશ થાય છે? તો હલકી ધાતુમાં મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમ. તો આ 3 જે છે તે હલકી ધાતુ છે. કેવી ધાતુઓ છે? હલકી ધાતુ. મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ. આ 3 હલકી ધાતુ છે. હવે આપણે જોવાની છે સામાન્ય ઉપયોગમાં. આપણે સામાન્ય રીતે આ ધાતુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે સામાન્ય ઉપયોગમાં લેવાય તેવી ધાતુ. તો એવી કેવી ધાતુ છે? તો એના આપણે જોઈએ એક તો લોખંડ, જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તમે તમારી શાળાની અંદર પણ બેન્ચીસોમાં લોખંડનો ઉપયોગ કર્યો હોય તે જોયું હોય.
તમારા ઘરમાં પણ બારી બારણા છે યા સ્ટેન્ડ કોઈ વસ્તુઓનું બનાવેલું હોય તો લોખંડનો તેમાં ઉપયોગ થયેલો હોય. બીજું તાંબુ છે, તાંબાનો પણ આપણે ઉપયોગ જોતા હોય છે. તાંબાના વાસણો જે પહેલાં ખૂબ ઉપયોગમાં લેવાતા હતા. એની બાદ સીસું, પછી જસત અને કલાઈ અને નિકલ. આ 6 જે છે તે સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજોના નામ છે. એટલે ફ્રેન્ડ્સ, પરીક્ષામાં જો તમને જો આના 3 પણ આવડતી હોય તો સામાન્ય ઉપયોગના 3 જ લખજો, પણ ખોટું ના લખતા, સાચું જ લખજો. સામાન્ય ઉપયોગમાં લેવાતી લોખંડ, તાંબુ, પછી સીસુ અને જસત, કલાઈ અને નિકલ છે. જો આમાંથી તમને યાદ રહી શકે તેવી 3 તો છે જ કે લોખંડ, તાંબુ અને સીસુ. બરાબર, આ સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજો છે. હવે મિશ્ર ધાતુ રૂપે જે ખનિજો વપરાય છે એના વિશે જોવાનું છે. મિશ્ર ધાતુ રૂપે ખનિજો તો એવી કઈ ખનિજો છે? તો ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન. બરાબર, આ જે છે તે મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજો છે. ચલો, તો આપણે 4 જે જોઈ ધાતુમય ખનિજો: કિંમતી ધાતુ, હલકી ધાતુ, સામાન્ય ઉપયોગમાં લેવાતી અને મિશ્ર ધાતુ. આ 4 તેના આપણે પેટા પ્રકારો જોયા. હવે આપણે જોવાનું છે અધાતુમય ખનિજો. કેવી ધાતુ છે? અધાતુમય ખનિજો. હવે આ જે અધાતુમય ખનિજો છે એના આપણે જોઈએ તો એનામાં આપણે જોઈએ તો ચૂનાના ખડકો, એટલે ચૂનાના જે પથ્થર હોય છે, ચૂનો, બરાબર, ચૂનાનો પથ્થર. પછી ચોક છે, એ પણ અધાતુ છે. પછી અબરખ, પછી ચિરોડી, સલ્ફર અને હીરા, આ પણ અધાતુમય ખનિજમાં આવે છે. બરાબર, તો આટલા જે છે તે અધાતુમય ખનિજ છે. ચૂનાનો પથ્થર, ચિરોડી, ચોક, અબરખ, સલ્ફર ને હીરા. બરાબર, આ આટલા 7 જે છે તે અધાતુમય ખનિજો છે. હવે છેલ્લો જે આપણો પેટા પ્રકાર હતો કે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાય તેવા, સંચાલન શક્તિ તરીકે ઉપયોગમાં લેવાય તેવી ખનિજો. હવે એવી કઈ ખનિજો છે? તો એવી ખનિજોમાં આવે છે કોલસો, ખનિજ તેલ. કોલસો વિશે પણ ખબર છે આપણને. ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ અને થોરિયમ. તો આ જે છે તે સંચાલન શક્તિ તરીકે ઉપયોગમાં લેવાય છે. એટલે સંચાલન શક્તિમાં તમને કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ તો યાદ રહેશે જ. મેં તમને આ ખૂબ સારી રીતે યાદ કરાવડાવ્યું હતું 9મામાં. અને તમારી જો 9મા ધોરણની બુક હોય તમારી પાસે તો એનામાં તમને મેં સિલેક્ટેડ 3 કે 4 જ નામ લખાડ્યા છે કે જે તમને ખૂબ સરળતાથી યાદ રહી જાય. અને હવે આપણે આ જેટલી પણ ધાતુઓ, જે ખનિજો જોયા છે એના વિગતવાર ચર્ચા કરીશું. મિત્રો, આનામાં પણ 2 માર્ક્સનો જ પ્રશ્ન બને છે.